નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી તાજા સમાચારમાં। મિત્રો, આજના વિડીયોની અંદર ખાસ કરીને ગુજરાત તેમજ દેશ દુનિયાના તમામ મોટા સમાચાર વિશે વાત કરવાના છીએ। એટલા માટે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં નુકસાનીના સર્વેને લઈને મોટો નિર્ણય લેવાયો છે, જેમાં રાજ્યમાં ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત વિસ્તારોની નુકસાનીની સમીક્ષા કરવા માટે આજ મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં 12 જિલ્લાઓમાં નુકસાનીના સર્વે માટે ખાસ કરીને પ્રાથમિકતા આપવા માટે ગાંધીનગરથી સૂચના આપવામાં આવી છે, જેમાં પોરબંદર, દ્વારકા, જામનગર, ભરૂચ, આણંદ અને પંચમહાલ સહિતના વિસ્તારોમાં સર્વેને પ્રાથમિકતા આપવા માટે સૂચના આપવામાં આવી છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ ભરૂચના વલિયામાં 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ત્યાર પછી સોનગઢની અંદર 10 ઇંચ વરસાદ નોંધાયો છે, વ્યારામાં 9 ઇંચ વરસાદ, માંગરોળમાં 8, વધઈમાં 8, ભરૂચ તાલુકામાં 7.5 ઇંચ વરસાદ નોંધાયો છે। તે ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં 1 થી લઈ 10 ઇંચ સુધીના વરસાદ નોંધાયા છે। જ્યારે અમદાવાદની વાત કરીએ તો છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ નરોડામાં 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। જ્યારે અલગ અલગ વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ઝોનમાં 5 ઇંચ વરસાદ, પૂર્વ ઝોનમાં 3.5 ઇંચ વરસાદ, દક્ષિણ ઝોનમાં 3.2 ઇંચ વરસાદ, પશ્ચિમ ઝોનમાં 2 ઇંચ વરસાદ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 1.5 ઇંચ વરસાદ, દક્ષિણ પશ્ચિમ ઝોનની અંદર 1.3 ઇંચ વરસાદ અને મધ્ય ઝોનમાં 1.8 ઇંચ વરસાદ નોંધાયો છે। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો કાજુ અને બદામમાં તૂતિક ભાવમાં વધારો થયો છે, લોકલ બજારમાં પણ મોટી અસર પાડશે। જ્યારે કાજુના ભાવમાં 80% અને બદામના ભાવમાં 15% મોંઘા થયા છે। કાજુના ભાવની વાત કરવામાં આવે તો પ્રતિ કિલોએ 100 થી 200 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે બદામના ભાવ પ્રતિ કિલોએ 50 થી 100 રૂપિયાનો વધારો થયો છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પોરબંદરમાં કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર દરિયામાં ક્રેશ થયું છે, જેમાં 3 જવાનો ગુમ થયા છે। જેમાં હેલિકોપ્ટરમાં અચાનક ટેકનિકલ ખામીના કારણે હેલિકોપ્ટરને ઇમરજન્સીમાં સમુદ્રમાં લેન્ડ કરવાની ફરજ પડી હતી। તે દરમિયાન હેલિકોપ્ટર ક્રેશ થયું છે। હેલિકોપ્ટર ક્રેશ થતાં એક ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યો છે, જ્યારે 3 ક્રૂ મેમ્બર હજુ પણ લાપતા છે। ગુમ થયેલા તમામ જવાનને શોધખોળ માટે 4 જહાજ અને 2 વિમાન તૈનાત કરવામાં આવે છે। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણનો નિર્ણય લેવાયો છે। સરકાર દ્વારા ખાસ કરીને રેશન કાર્ડ ધારકોને અવારનવાર રાશન લેવા માટે દુકાનના ધક્કા ખાવા પડતા હતા, ત્યારે આવી ફરિયાદો મળતા સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે, હવે સસ્તા અનાજની દુકાનો બંધ રાખવામાં આવશે નહીં, જેમાં સસ્તા અનાજની દુકાનદારે પોતાની ગેરહાજરીમાં બીજાને સોંપવો પડશે ચાર્જ। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો રેલવે ભરતી બોર્ડે 11,558 ખાલી જગ્યા ભરવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ધોરણ 12 પાસ અને ગ્રેજ્યુએટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાંથી 4 સિસ્ટમનો ડેરો છે, જેમાં આ જિલ્લાઓની અંદર આ ફાટતી આગાહી કરવામાં આવી છે, જેમાં રાજ્યની અંદર 5 તારીખથી લઈ 7 તારીખ દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। 5 તારીખની વાત કરીએ તો કચ્છ, પાટણ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે। આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 6 તારીખની વાત કરવામાં આવે તો નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીની અંદર છૂટાછવાયા ભારે વરસાદની આગાહી છે, ત્યારે આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યાર પછી 7 સપ્ટેમ્બરની આગાહીની વાત કરીએ તો નવસારી, દમણ, દાદરાનગર હવેલી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળો ઉપર ભારે વરસાદની આગાહી છે, જ્યારે આ વિસ્તારોમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજે ગુજરાતમાં જીરાના સૌથી ઊંચો ભાવ 5100 રૂપિયા ઊંચા માર્કેટમાં બોલાયો છે, જ્યારે માંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો 4,520 રૂપિયાથી 4,938 રૂપિયા, જામનગર 3500 થી 4,850, જસદણ 4,000 થી લઈ 4,850, રાજકોટમાં 4,300 થી 4,850 રૂપિયા બોલાયા છે। ત્યાર પછી જામખંભાળિયા માર્કેટ યાર્ડની અંદર 4,300 રૂપિયાથી 4,815 રૂપિયા, હારીજમાં 4200 થી 4,802 રૂપિયા અને બોટાદ માર્કેટ યાર્ડની અંદર 3,825 રૂપિયાથી 4,4795 રૂપિયા બોલાયા છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં કપાસના બજાર ભાવમાં શું છે હલચલ, જાણીએ આજના વિડીયોમાં। ગઈકાલના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસના ઊંચા ભાવ 1,675 રૂપિયા બોલાયા છે। બાબરા માર્કેટ યાર્ડની અંદર 1,475 રૂપિયાથી 1,665 રૂપિયા, ભેંસાણમાં 1200 થી 1,651, જસદણમાં 1,450 રૂપિયાથી 1,645 રૂપિયા બોલાયા છે। બોટાદ માર્કેટ યાર્ડમાં 1,401 રૂપિયાથી 1,622 રૂપિયા ઊંચા ભાવ બોલાયા છે। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં લસણ અને ડુંગળીના ભાવમાં
સતત ભાવ વધારો થઈ રહ્યો છે. જ્યારે લસણના ભાવની વાત કરીએ તો 1 મહિના પહેલા 150 રૂપિયા પ્રતિ કિલો મળતું હતું, જ્યારે અત્યારે લસણના ભાવની વાત કરીએ તો 360 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યું છે. તો મિત્રો, આ હતા ગુજરાત અને દેશ દુનિયાના સૌથી મોટા સમાચાર. આવી જ રીતે પડે પડની ખબર માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.